એમ રવિ કે છે પાપણીએ ઘરને પ્રજાળ્યું એમ રવિ કે છે પ્રથમ તો મેં મારી માતાને મારી અને પિતા મેલ્યો પરવારી હવે દુનિયા લાગી છે મને ખારી રે એમ રવિ કે છે મારી મટી ગઈ મોહ જાળું એમ રવિ કે છે મહીપતિ માર્યા મેં મામા રાણા અને દલીને કરી નાખ્યા દાણા પછી મટી રે ગયા છે તાણા ને વાણા રે એમ રવિ કે છે પછી હુપડે નાખી સોઈ જાડું એમ રવિ કે છે ભાઈ મારો એ મેં તો ભણ અને ખોદીને કાઢી નાખી જડ પછી બેઠો સમદરિયાની તટ રે એમ રવિ કે છે રોઈ રોઈને મનવાળું એમ રવિ કે છે કર્મના એક ધાંચે કટકા લાગ્યા રવિને રંગના ચટકા કર્મના એક ધાંચે કટકા અને લાગ્યા રવિને રંગના ચટકા પાણ ગુરુએ મારા ફટકા રે રવિ કે છે બાનાનું બિરદ બતાવ્યું એમ રવિ કે છે તણ ખોપડ્યો ને ઘર બાળ્યું એમ રવિ કે છે ઉગારામ બાપાનું એક પદ લઉં છું અખંડ જાલ રવા ગયા ઘટમાં અખંડ જાલ કોઈ ગુરુ ગમ જ્ઞાની કોઈ ગુરુ ગમ જ્ઞાની ગયા ઘટ અખંડ જાલ રવાગે આ ઘટમાં અખંડ જાલ ત્રણ ગુણ પર ત્રિવેદી રે તાર ને તાર મિલા
ગગન મંડળમાં ગેબી ગાવે ગગન મંડળમાં ગેબી ગાવે સુરતા ધ્યાન લગાવે અખંડ જાલ રવા કોઈ ગમ જાની જાગે આગમાં અખંડ જાલ રવાગે આગમાં અખંડ જાલ त्रिकोटि आगे तेज स्वरूपी सद्गुरु आप विराजे त्रिकोटि आगे तेज स्वरूपी सद्गुरु आप विराजे सोहम स्वरूपो सोहम स्वरूपो बनकर पोते गुरु स्वरूप मां समावे आगमा अखंड जाल रवा सोहम रणकार निश दिन गुरु गम ओंकार निराकार ओंकार निराकार अर्ध मात्राया दया अर्ध मात्रा सहित सबीज शब्द सुहागे अर्ध मात्रा सहित सबीज शब्द सुहागे नेति नेति वेद पुकारे गुरुदेव नेति नेति वेद पुकारे गुरु थकी लक्ष्य लागे आगमा अखंड जाल रवा कोई गम जानी जागे आगमा अखंड जाल रवा
કહે ઉગારા ઉજા ઘટમાં કહે ઉગારા ઉજા ઘટમાં પરગટ જો ક્યું જાગે આ ઘટમાં અખંડ જાગર કોઈ ગુરુ ગમ જ્ઞાની જાય કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે આ ઘટમાં અખંડ જાલર વાગે આ ઘર
નામ જી નામ જી નામ જી નામ સાહેબ સંખ્યામાં અવાજ આવે સાહેબ જરા જોરથી બોલો સાહેબ આ નવ દંપતીને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ છે રમેશભાઈ ઓઝાના આશીર્વાદ છે અને મોટામાં મોટા આશીર્વાદ જો હોય તો દાસી જીવન સાહેબના આપ સર્વોના આશીર્વાદ છે આખી રાત હેમંતભાઈ ચૌહાણે જે ભજનની રમઝટ બોલાવી સાહેબ આ દાસી જીવન સાહેબના 350 ભજન હેમંતભાઈ કુંભને ઉપાડી અને તમારા હૃદય સુધી પહોંચાડ્યા છે એવા હેમંતભાઈને બધાએ પ્રાર્થના કરજો કે એનો કંઠ સલામત રહે છે એનો કંઠ પૂરા વિશ્વ મંગલમાં ધરતી છે મારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે એક ઘોઘાવદર જ્યોત બન્યું છે સાહેબ ભાઈઓ ગુજરાતની વિચારધારા છે એ ગુજરાતની ધરતીએ ખમીરતાનું પ્રતીક આપ્યું છે દાસી જીવન સાહેબે એ ગુજરાતની સમગ્ર ગુજરાતની પ્રણાલિકાની એક પ્રસન્નતાની જ્યોત આપી છે સાહેબ ભાઈઓ બહેનો આપ જે જગ્યાએ લગ્નમાં જોડાયા છો ત્યાં દાસી જીવન સાહેબનો વાસ છે એ વાસની શ્વાસ તમારા જીવનમાં પરિવર્તન થાય અને ગુજરાતને અને આપના પરિવારને આપ ધન્ય બનાવો આપ ભાઈ ગેડિયા ગોવિંદરામ બાપુ અમારા પ્રેમનાથ બાપુ વસરામ કાકા આઠુ સાહેબ ગોહિલ સાહેબ અને બારિયા સાહેબ આપ બધાને ગુજરાત સરકાર વતી અભિનંદન આપું છું જીવન સાહેબનો અવતાર છે સાહેબ એ રોટલો આપે ટુકડો આપે એમના ધર્મપત્ની અમારા માતાજી પણ એવા જ ભાવે રાત ને દિવસ ખાવ મારા બાપ ખાવ આવો અમારો જોગીડો હે રાતે ધોતી પહેરી તો પણ સાહેબ મોજ આવી ગઈ બાપુ અમારો શામળદાસ બાપુ આમે નામે શામળદાસ નામે કાનો પ્રસન્ન રહી કારણ
ઘણું ઈર્ષા દેખાય ભરેલી હોય છે એનું જોતા એને પૂરો તન મન ધનથી સાથ સહકાર આપો. એટલે હું 21 ભાષા બોલું છું, પણ હું હાલમાં 5-7 ભાષા બોલીશ એટલે તમને મજા આવશે. હું પહેલા કચ્છી ભાષામાંથી ચાલુ કરીશ કે ભરવા માટે. અને એ કચ્છનું, હા, હવે કચ્છની અંદર દાન પુણ્યની વાત છે. અમારા મિત્રો છે બધા કરોડોપતિ માણસો છે. અને આ હું ક્યારેક આ ભેગા થવું તો કેસેટ પણ બતાવીશ. હું પોતે એમાં હોઉં છું અને અમારે થાય અમે સહકાર આપીએ થોડો. હમણાં ગાય માટે અમે દાન લીધું હતું. 2 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 2 કરોડ રૂપિયા. કચ્છનું રાપર ગામ છે અને એ મુંબઈ ખાતે અને ત્યાં રાજકોટ અને એ મિત્રો બધા મારા છે. હવે એણે અમને વાત કરી તો શું કહ્યું કે બાપા અસાંखे 2 કરોડ રૂપિयाची જરૂર આવી, પણ સમાજ કે અત્રે વિનંતી અસાંखे વિનંતી આવી કે 2 કરોડ રૂપિયા જમા કરે છે અને ગૌ માતાજી વડામાં વડું દાન આવી. એ વડું દાન આવી, એ દાન હતે સામર્થ બાપા કે દેને जी જરૂર આવી. અને 5 સમાજ તો વડી સમાજ આવી. અસાं કચ્છની અંદર નિર્મલ સાહેબ જે કામ કર્યું आहे मूंखे ख़बर आई. असां बि पंहिंजी हाज़िरी अची ने असां कच्छ जा बि माण्हू हिते आई, मूंखे ख़बर आई. હવે એવી રીતે હું ભોજપુરી ભાષા બોલીશ જે યુપીમાં કહેવામાં આવે છે. એવી રીતે જે મારા મજૂરો છે મારી ઘરે, हम तके कहीं बाटे भैया जवन दिल से जवन पैसा दे तब ये जवन बाटे न हमार निर्मल साहिब रहली, शामलदास बाबू बा निर्मलो रहली. हमार कहे मतलब बाटे जो पैसा होगा देबा तो करो दान पुण्य में जाइए न गौ रहा जवन मेरारू के सतिया उतिया वो बाटे न होम देता. हमार नंबर विनंती बाटे. હવે હું તામિલ ભાષા બોલીશ. તમે એમ લાગશે ગલગડ થતું છે. તામિલ એટલે જે અમારા જયલલિતા મદ્રાસ, અને હું પોતે અમારે વધારે ન કહેવાય. હવે મારા માણસો જે તમને કહે છે ಅವನಿಗೆ ನಮಗೆ ರಾತ್ರಿ ವಿನಂತಿ ಪಣ್ಣ ಎತ್ತರಿಗೆ ಆಳರಿಗೆ ನಮ್ಮ ಕಲ್ಯಾಣ ಕೊಂಡಾವಿ ಬಿಡಿರ್ಲೆ ನಮ್ಮ ಏರ್ ಮಾಡಗಿಲ್ಲ ನೀವು ನಾಳೆ ಸಾಪಾಡಿರ್ಲೆ ಎಪ್ಪಡಾರ್ಗಳೇ ನಮ್ಮನ್ನು ಇತರ ವಿನಂತಿ ಪಣ್ಣ ಅಂತ ಆಳರಿಗೆ சாமளதாஸ் மகாத்மார்களே எப்படி இருக்கிற அந்த குழந்தைல કલ્યાણ પૂર્ણલ એટલે કલ્યાણમ એટલે લગ્નની વાત કરું છું. આ કલ્યાણમ મદ્રાસની અંદર કલ્યાણમ કહેવામાં આવે છે. કલ્યાણમ દાસે જીવન સાહેબ એટલે સંત பெரிய ஆளுகளே அந்த ஆளுகளே நம்ம ஷாம்ஜி பாருங்களே அது மாந்துக்காரல அவனை நம்பர் வினந்தி பண்ணனா அவனுக்கு எவ்வளவு ரூபாய் 100 ரூபாய் 100 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા 10000 જેટલા તમારી તાકાત હોય આપજો. એવડે એટલે 10 રૂપિયા 100 ರೂಪಾಯಿ 500 ರೂಪಾಯಿ 1000 ರೂಪಾಯಿ ಎವಳು ಇರಲಿ ಅವನಿಗೆ ನಮ್ಮ ಹತ್ರ ವಿನಂತಿ ಪಣ್ಣ. અને હું પોતે હું વધારે નથી કરતો, પણ મારે ન છૂટકે બોલવું પડ્યું છે. હું મારું પ્રદર્શન નથી કરવા માંગતો આ બધું. અને હું અત્યારે આની ઉપર પોતે PhD કરું છું આજે તામિલ ભાષા ઉપરથી. અને ગમે પ્રાંતમાં લઈ મને કઈ તમારે કહેવાનું નહીં કે અમારા છે ને તમે કોઈને કહેશો તો એ માનશે બી નહીં તમારું. એ ઓલા કહેશે એ અમારા ગામના છે, સમજ્યા ને. એટલે આ બહુ મોટો કે ह्या माझ्या बंधानू आज डॉक्टर बाबासाहेबांनी ज्या मार्ग दाखवला होता या मार्गाने तुम्ही सर चालत होते. या मार्गामुळे आज आमचे बाबा इथं आहे. या शामळदास महात्मा त्याला सहयोग करावा. गायवांना इथं जे लग्न होत्या मुला मुलींना त्यांना पण तुम्ही आपल्या मनाने जे काय तुम्हाला भेट द्यायची असेल आपण देऊ शकता. એટલે ઘણી ભાષા છે, હું બોલીશ તો તમને હવે ક્યારેક બીજી તમને મોકો આપશો. દાદમું હાલો તો કઈ જવાનું નથી. આજે અમારા ગામમાંથી મારા ગામના માણસ આવેલા છે પ્રેમનાથ બાપા, એ મારા ગામના છે. હું પોટણનો છું. અમે સોલંકી પરિવાર એટલે અમે પોટણના ધણી. હવે અમે પોટણના ધણી તો છીએ ભાઈ, પણ જે ગામના જાણે તો હવે એવા અમારા બાપાએ જે 5 રૂપિયા કમેન્ટ મૂક્યું છે ને, તો આજે અમે આજે પોટણના ધણી અમારે પ્રેમનાથજી મારા એના શબ્દને માન આલીને આ વાત કરવી પડી છે. હવે આવી તો ઘણી ભાષાઓ છે, હું ઇંગ્લિશ પણ બોલી શકું છું. આજે આપણે માટે મારા ગામની વાતે મારું રાજસ્થાન, મારું ઉદયપુર, મારો માર્બલનો વ્યવસાય છે. મારો આમ તો ઘણા ધંધા છે થોડા. મારા બાપાના પુણ્ય પ્રતાપે મારા દાસી સંત જીવન સાહેબના એમના આશીષથી ને ઇન્ડિયા દ્વારા જ અમે કરવી છીએ. અહીંયા તમે અમારા પૈસા જ્યાં તમારા પૈસા લેખે વપરાય છે એ બારામાં તમે કઈ મુજબ મારે વટે આપણે પધારેલા જાવણ દાસી જીવન સાહેબની જગ્યા વટેના મહંતભાઈ અમારે નિર્મલ સાહેબ એવી જ રીતે નામ મેં સોમણભાઈ જાય સામળદાસજી પણ હોય નિર્મળ ઉનને 50 જણા હેરાન કરેલા તો બી બાપડો કઈ બોલે નહીં હે. ઉનને મારે બોલવું પડ્યું કે ભાઈ આ સોમભાઈ આપણે કોઈ વાત કરી આવો તો બાપજી
मैंने कहा देखो भाई आप तो अच्छी तरह जाने दिया हो, आपने खबर है वो अच्छी तरह मैंने खबर है भाई देखो अच्छू काम करे ने उनने माणा अच्छी तरह हैरान करीला तो भी आप प्रेम थी जो આપણે 5 રૂપિયાનો પિયાનો આપણે પ્રવાહ ચાલુ કરો તો લાગુ છે કે અમારી મારવાડની રામાપીરનું નામ છે આજે રામાપીરના નામે આપણે પિયા આપ્યા છે આજ રામાપીર આપણા સર્વ કામ આપણું ભલું કરે और કોમ કોજની અંદર બરકત બી મળે એવી મારી વિનંતી છે બરાબર ઓકે મારો હે વાલા હિજગાટ થી છૂટી ગયો હિજકાળ જાકે રોજ કટકો મારો બાપના ઘરે દીકરી નાનપણથી મોટી થતી હોય ને દીકરી ઘોઘાવદર પરણતી હોય અને બાપનો આંગણો છોડીને સાસરા પક્ષે જાય તો સાહેબ આ દીકરી કેવી જગદંબે કહેવા હે કે બે કુળને તારે સસરાનો કુળ બાપનો કુળ અને ત્રીજું કુળ છે મોસાળને પણ તારે કે આ દીકરીનું મોસાળ કયું એવી દીકરી જગદંબે સાક્ષાત તમે આમ જોતા નથી આપણે બધા બેઠા છીએ આમાં દીકરી સાક્ષાત જગદંબે લાગતી હોય બે મણા ભાઈ ઘરના ખબર તું જવું બેન બે આ બાજુ આ બાજુ પાણી પીધા છે અને રત્નો આપણે ખૂબ ખૂબ એમને વંદન કરીએ તાળીઓ પાડી મોમેન્ટો સ્વીકારવા માટે આવ્યા છે મારા બાપ સાધુ સંતોની મર્યાદા છે પણ આ સમાજમાં કંઈક સંતો મહંતો કંઈક ફિલોસોફરો કંઈક તત્વજ્ઞાનીઓ આટલું યોગદાન આપ્યું આટલું માર્ગદર્શન આપ્યું આટલા ખર્ચા આપ્યા છતાં હજી દલિત સમાજ પછાત કા દલિત સમાજ પછાત હોવાનું કારણ શું અતિ વિશ્લેષણ અને ગંભીર પ્રશ્ન છે આપણી ગરીબી આપણી પછાતપણાનું મુખ્ય કારણ હોય તો મને એવું લાગે છે કંઈક આવા સંતોના સાનિધ્યમાં ગયા પછી ખબર પડી કે આપણો દુઃખ આપણી ગરીબી આપણી દરિદ્રતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ અરે કંઈક એકલવ્યના અંગૂઠા કપાયા અને કંઈક અર્જુનો મોટા થઈ ગયા અને કંઈક અભણ માવતરના અંગૂઠા છપાઈને જમીન વિહોણા થઈ ગયા છે આપણે મિત્રો શિક્ષણનો અભાવ છે આપણી ગરીબી આપણું પછાતપણું દૂર કરવા માટે આપણને ચોટેલા રોગને આપણને વળગેલા કાદવ કીચડને દૂર કરવો પડશે અને આ રોગ આ કાદવ કીચડ એટલે વહેમ અંધશ્રદ્ધા પાખંડ વગેરેને પડકારવા પડશે મિત્રો અને જે સમાજ પાખંડ વગેરેને પડકારતો નથી તે સમાજની આર્થિક સામાજિક રાજકીય કૃષિ વિષયક કે આધ્યાત્મિકતામાં તેજ હોતું નથી અહીં સૌપ્રથમ તો મારે આ સમૂહ લગ્નમાં જોડાવા માટે સંમતિ આપેલા યુવક યુવતીઓના માવતરને વંદન કરવા પડે છે ધીમી ગતિએ બધા ભોજન પ્રસાદ લેવા માટે ભોજન સમારંભના મંડપ તરફ આવવાના છે દરેકને સૂચના વારંવાર આપવામાં આવે છે અહીંયા કરિયાવરનો સામાન જે ગોઠવે છે એ વ્યવસ્થાપકો પણ અલગ છે શ્યામદાસ બાપુ મંદિરની પ્રતિકૃતિ આપી
બિરાજમાન છે, દાસી જીવન સાહેબ બિરાજિત છે, દેશવ દાભા છે, જાલુ માતા છે, આવી સમાધિઓ ભલામણા અને એ જગ્યામાં તમારા લગ્ન થયા છે. બાપ નિભાવી લેજો. ક્યાંય પણ ચૂક થાય તો દરગુજર કરીને તમારો સંસારને વેતો કરજો. કરી ગયા એવા એમના ગુરુ મહારાજ ભીમ સાહેબ અને એ સમાધિઓ તમારા લગ્ન એ પણ અહોભાગ્ય છે. અને એવી જગ્યા વતી પૂજ્ય શામળદાસ બાપુને પણ આપણે બધા પરિવારના તમામ સંતો સોલંકી પરિવારના આપને આશીર્વાદ છે. આપને જોત અખંડ રહે એવા ભોગાવદરના આશીર્વાદ છે. તો આપ બધાએ પ્રેમ અને ભાવથી એ આશીર્વાદ સ્વીકારશો. હવે સિદ્ધપુરથી આવેલા મોહન શ્રી પ્રેમનાથ બાપુને વિનંતી કરું કે વરકન્યાઓને આશીર્વચન આપે. સિદ્ધપુરના પીઠાધી ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा. आ गोगावदर धरा आम तो समग्र विश्व ज परमात्माનું છે ને એમાં સંતો પરમાત્માના સ્વરૂપે અવતર્યા છે અને સમગ્ર વિશ્વ એ પરમાત્માનું સ્વર્ગ છે ને એમાં પરમ સ્વર્ગ આપણું આ ગોગાવદર છે. એટલે ખૂબ હૃદયના ભાવે હું જરા જય બોલો ભગવાનની, તમે પણ બધા જય બોલાવો. એટલે એક સાક્ષાત્કાર રૂપમાં પરમાત્મા શામળદાસ મહારાજજી અહીંયા બિરાજમાન છે દાસી જીવનના અવતાર રૂપમાં. આમ તો એમનો સમગ્ર વંશજ દાસી જીવનના રૂપમાં જ છે. અને એવા યુગ પુરુષ જો આવું ભગીરથ કાર્ય કરતા હોય ને એમાંય પાછા આવા સંતોની સાથે, સમાજની સાથે, વરઘડિયાની સાથે અંતકરણનો ભાવ જગાડીને એમની ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરે, જીવનમાં એમનો ખૂબ વિકાસ થાય. એ ખૂબ જીવનના અંદર વિશ્રામની અનુભૂતિ કરવા માટે આશીર્વાદો છે, વિકાસ માટે આશીર્વાદો આ સમાજના છે. સમાજ અધૂરા પડેલા આપણા અભાવોના કાર્યને પૂરા કરવા માટે આ સમાજે ખૂબ સહયોગ આપ્યો છે. સમાજ, સંત અને પરમાત્મા આ ત્રણનું મિલન આ ગોગાવદરની ભૂમિમાં છે. આશીર્વાદ તો કાલે આપણને આપણા સમગ્ર વિશ્વના વંદનીય એવા મહાપુરુષ, એક યુગ પુરુષ, એક સંત પુરુષ આવીને આપણને આપી ગયા. આશીર્વાદ આપવાના અધિકારી તો મહાપુરુષો અહીંયા બિરાજમાન શામળદાસ બાપુ છે, ગોવિંદરામ બાપુ છે, સમાજ છે, ગદગંગા છે, સૌના મા બાપ છે, સ્વજનો વડીલો છે. પણ આ એક અવસરમાં આવવાનું એક નિમિત્ત યોગ બન્યું છે ને એ નિમિત્ત યોગ મારો આનંદ એ છે કે આવ્યા સમગ્ર ગદગંગા ને એમાં પાછો એક મંગલ પ્રસંગ, જે બંને દંપતી આજે મિલનમાં એક બન્યા છે, અર્ધનારીશ્વરીના સ્વરૂપમાં પ્રગટ થાય છે. આ સંસારને મહામૂળ બનાવ્યો, આ સંસારને રમણીય બનાવ્યો, આ સંસારને સુંદર બનાવ્યો. આપણાથી કંઈક નવું સર્જન સંસારનું કરવાનું છે. એ સંસારમાં સમગ્ર આપણા વંશજો થોડા ભાવો જે ભોગવ્યા છે એમાંથી જો કદાચ પુરા ભાવમાંથી મુક્ત બનવું હોય તો પહેલું જોઈશે મા બાપના સુસંસ્કારોનું આપણે ધ્યાન રાખવું પડશે. બરાથી બાંધીએ વિવાહ, વેર અને પ્રીત. મને એમ લાગે કે સંત કૃપા કરે ત્યારે બરોબર બધું મિલન થતું હોય છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા સગાવાલા જે બધા આવ્યા છે એ બધા બરોબર મળ્યા છે અને બરોબર મળ્યા ને એનો વિકાસ કરવા માટે સંતોની પૂરી કૃપા દ્રષ્ટિ છે એમની ઉપર. આ કાર્યના અંદર એકના સહયોગથી અને એકના સાથ સહકારથી આ કાર્ય ન બને. આ ભગીરથ રૂડું કાર્ય માટે પરમાત્માનું પહેલા અહીંયા અવતરણ છે, એની પરમ કૃપા છે, સંતોની પરમ કૃપા છે, ગદગંગાની એકતા, એકમેતા એનું આ પ્રતીક આપણે હાલ નિહાળી રહ્યા છે. એમાં દાતાઓનું ખૂબ મોટું યોગદાન છે. એ દાતાઓની પાસે જ્યારે બાપુ પૂજ્ય ગયા અને એમને કહ્યું અને એમને જતાની સાથે દાતાઓએ સામે કહ્યું કે બાપુ આપ આજ્ઞા કરો, તમારી આજ્ઞાનું મારે પાલન કરવું છે. એ આજ્ઞાનું પાલન કરીને એ દાતાઓ પધાર્યા છે. અને આ રૂડા પ્રસંગોમાં આજે દંપતી જે એકવી જોડાઓ છે એ તો એક મા બાપના સંતાન છે જ, પણ એ ઘણા મા બાપના સંતાન બન્યા છે. એમાં પહેલું સંતાન એ બન્યા છે આપણી ગોગાવદર ધરાના અને સમગ્ર વિશ્વના પરમ વંદનીય સંત દાસી જીવન સંતાન તમે બન્યા છો, દાસી જીવન સાહેબના સંતાન છો. એટલે પહેલા મા બાપના સંતાનના સંસ્કારોને યાદ રાખજો. બીજા સંતાન તમે સંતના છો એની ખાનદાની દીપા માટે એ પણ યાદ રાખજો. ત્રીજા તમે ગદગંગા અને અહીંયા ભાવો આપના તમામ યજમાનના પણ તમે સંતાન છો. જે દાતાઓ દાન કરી અને સમગ્ર તમે સંતાન છો. એટલે એક મા બાપના સંતાન નથી, ઘણા મા બાપના તમે સંતાન બન્યા છો. બધાના આશીર્વાદ તમને છે. એટલે તમારા જીવનને રૂડું, સુંદર, રૂપાળું બનાવવા માટે હું કંઈક વિશેષ તો કહેવા માંગતો નથી, કારણ કે આશીર્વાદ આપણને બાપુ શામળદાસજી મહારાજ આપવાના છે. પૂજ્યવર નવ દંપતી જીવન મંગલમય કેવી રીતે બને
આપણામાંથી પ્રગટ થયેલા આપણા સંતાનો એમના જીવનનો વિકાસ કેવી રીતે કરે એના માટે શું જરૂરી છે એના માટે માત્ર બે વાત કરી અને મારી વાણીને વિરામ આપીશ અને પછી આશીર્વાદ બાપુ આમ તો એમને મળી જ ગયેલા છે આશીર્વાદ આપવા જેવું હોય ને આશીર્વાદ મળ્યા હોય તો આ બધા શુભ પ્રસંગો બને એ પહેલા જ આપી દીધેલા હોય હવે એમની ખાલી માત્ર આપણી પર કૃપા દ્રષ્ટિ કેવી રીતે બને અને કૃપા દ્રષ્ટિ માટે માત્ર બે જ વસ્તુ તમારે મારે બધાને કરવાની છે એ મહાપુરુષોના આપેલા આજ્ઞાનું પાલન કરવામાં આવે અને એમની છત્રછાયા આપણી પર નિરંતર રહે એટલા માટે એમના શરણમાં ક્યારે ક્યારે યોગ મળે 12 મહિને એકવાર આ વરઘોડાને વિનંતી કરું કે બાપુ દાસી જીવન સાહેબના દર્શન કરવા માટે પધારે આવે અને જેટલો યોગ બને એટલું યોગદાન કરે એવી મારી એ વરઘોડાના સમગ્ર પરિવારને વિનંતી પ્રસંગોપાત આ શબ્દ હું આપને વેચી રહ્યો છું અને એના અંદર તમારો આત્મા નક્કી કરે તે રીતે ચાલશો તો દાસી જીવન સાહેબની પરમ ચેતના તમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહી છે એના આશીર્વાદ છે પૂજ્યવર વર્તમાન એ દાસી જીવનના વંશના તમામ મહાપુરુષોના તમારી પર આશીર્વાદ છે પધારેલા મહાપુરુષના આશીર્વાદ છે ગદગંધા સમાજના આશીર્વાદ છે એ આશીર્વાદની સાથે સાથે થોડા બે વિચાર તમારા જીવનમાં જો અમલ કરશો તો મને એમ લાગે કે તમારા જીવનમાં ક્ષણ પરમાત્મા ગૃહસ્થ બન્યા પછી દંપતી જીવનનો પગલો ભર્યા પછી આ જીવન માત્ર બે વિચારોના જીવનમાં અપનાવે અને બે વિચાર પ્રમાણે ચાલે તો એના જીવનમાં કોઈ દુઃખ ના આવે એવી સંતોએ ત્યાં મોર મારી છે મહાપુરુષ એવા આશીર્વાદ આપ્યા છે તો એ બે વિચારમાં પહેલો વિચાર છે કે પત્ની પોતાના પતિને અનુકૂળ બની જાય પત્ની પોતાના પતિને અનુકૂળ બની જાય અને એ જ પત્ની પોતાના પતિને શુભ ગમતું કાર્ય કરતી થઈ જાય પત્ની પોતાના પતિને અનુકૂળ બને એના વિચારો સાથે સહમત બને અને એને ગમતું કરે આ એક વિચાર અને પતિ પોતાની પત્નીને પ્રેમ કરે બંને ભેગા મળી અને ભગવાન જે ઈષ્ટદેવની પર તમારો ભરોસો હોય જ્યાં તમારી શ્રદ્ધા લાગેલી હોય જાનો તમે આશ્રય લીધો હોય ગુરુ હોય ગોર હોય ભગવાન હોય દેવી હોય દેવતા હોય એનું બે ટાઈમ હૃદયપૂર્વક સ્મરણ કરે તો એ દંપતી જીવનને ક્યાંય મારો નાથ દુઃખ નથી આપતો અને પોતાના મા બાપના સંસ્કારને યાદ રાખે મહાપુરુષ એમ કે જનની જન તો ત્રણ જન દાતાર ભગત કે સુર નહીતર જે વાંદણી મત ગુમાવતી દેવનું નૂર એક માં એક દીકરાનો જન્મ આવે એ દીકરામાં એ દાતારી આવે કદાચ સુરવીરતા આવે યા તો ભગત પણ આવે પણ એના કરતા વિશેષ દીકરી છે કે સરાથી સરી ભલી તરત આવે કામ નિર્ધન દીકરાથી દીકરી ભલી લેવલાવે ત્રણ પ્રકનું નામ એટલે ત્રણેય કુળને આબાદ કરવા માટે તમારો દરજ્જો છે આ નવદંપિતને એટલે એ દંપતી પોતાના દરજ્જાને નિભાવે લાલભાઈ આઠો હીરાભાઈ બારિયા શ્રી રામજીભાઈ સોલંકી ઘણા બધા આગેવાનો જામકંડોરણા વાળા ઘણા બધા મહેમાન ભાઈઓ અહીંયા બેઠા છે એમને વિનંતી કરું કે આ સમૂહ લગ્નની અંદર આ દીકરા દીકરીઓ આ ભૂમિ સંત દાસી જીવન સાહેબની અને આ ભૂમિની અંદરથી એનો જે પથ છે એ પથ ઉપર એ પોતે સંત દાસી જીવન સાહેબનું નામ લઈ અને એની જીવન દોર આગળ ચલાવે પૂજ્યવાર આ દીકરીઓ છે ને 21 દીકરીઓ અને દીકરાઓ એના ખરા અર્થની અંદર તમારા માતા પિતા કોણ ગણાય તમને ખબર પૂજ્ય શામળદાસ બાપુ અને શારદા માતા આ તમારા માતા પિતા કહેવાય આ તમારી સામા જ બેઠા જો 21 દીકરીઓના લગ્ન કરવા દીકરીઓ ઉપર એને પ્રેમ શામળદાસ બાપુનો પહેલેથી શારદાબેન ને બે પતિ પત્ની મહંત અને એનો તેમને ઘરેથી માતાજી એમની એવી ઈચ્છા જ હોય કે કુંવારી દીકરીઓના આપણા આંગણાની અંદર લગ્ન થાય એવો એને હેતનો પ્રેમ હોય જ છે તો તમારા ખરા અર્થની અંદર તમારા માતા પિતા શામળદાસ બાપુ અને શારદાબેન કહેવાય એટલે તમારે એને વંદન કરવા જોઈએ અને માતા પિતા તરીકે હું શામળદાસ બાપુને વિનંતી કરું કે તમને રોડાભાઈ આ જે નવ દંપતીઓ આવે છે ને મેં 2 વખત સૂચના આપી છે કે એમની સાથે જે અણવર બન્યા હોય ને અણવર એની જવાબદારી એવી હોય કે ખુરશી લઈને અહીંયા હાજર થાય એમ એ અણવરની જવાબદારી હોય એમ જાલુમાં હતા ને અમારા કંટારિયા હતા પણ બાપુ તો હશે ને ક્યારેક ક્યારેક ભૂલી જાય છે અમારા કંટારિયા કુળના જાલુમાં હતા અમે હું આશીર્વાદ આપી આશીર્વાદ તો બાપાનો છે જીવન બાપાનો છે અને મોરારી બાપુ આશીર્વાદ આપી ગયા મારા ભાઈ આશીર્વાદ શામળદાસ બાપુને ત્યાં ધન્યવાદ દેવાય કે આવું કામ કરે છે હું તો બહુ રાજી થઈ ગઈ કે ધન્યવાદ છે તમને બાપુ સદાયને માટે આવા કામ કરતા રહ્યો દીકરીઓના આશીર્વાદ લેતા રહ્યો અમારા બાપુ આવ્યા છે સિદ્ધપુરથી બધા સંતો
બોલો સદગુરુ જીવન સાહેબની જય। આજે આપણે જે 21 નવદંપતીઓ દાસી જીવન સાહેબના દરબારમાં આજે પ્રભુતામાં પગલા માંડી અને નવા જીવનની રાહ પકડી છે, તે દંપતીઓને પ્રથમ તો હું સૌના માત પિતાની સેવા કરવી, આપણે આપણા માત પિતાની સેવા કરવી જોઈએ, આવો એક સંદેશો આપું છું। અને જે જીવનની અંદર કાંઈ પણ થોડું ઘણું આડા અવળું કાંઈ થાય તો એકાબીજાને દરગુજર કરી અને જીવન પ્રવાહમાં જાતું કરી અને જીવન ચલાવવું। આપણે જે સમાજના દાતાઓ તરફથી અને સમાજનું જે આપણને ઋણ મળ્યું છે, મનની અંદર એક એવો ધ્યેય રાખો કે આજે આપણા ઉપર જે આ સમાજનું ઋણ છે, પરમ કૃપાળુ પરમાત્મા આપણને એવી શક્તિ આપે અને આપણે સમાજને આનું ડબલ ઋણ ચૂકવીએ। આવી જ રીતે બીજે ક્યાંય સમૂહ લગ્ન હોય અને ભગવાન આપણને શક્તિ આપે તો દીકરીઓને કન્યાદાન કરવું, એમાં સહભાગી થવું, મને એટલો સાથ સહકાર આપવો, સેવામાં જોડાઈ જવું, આવું મનની અંદર એક ધ્યેય કરી અને આપણે આ જીવનની અંદર ચાલવાનું છે। અને આપણો જે સમાજ છે એ તો બહુ બહોળો સમાજ છે। સમાજના સહકારથી ગમે તેવું કાર્ય હોય તે જો સમાજનો સાથ સહકાર હોય તો એ કાર્ય સામાન્ય ગણાય। આમાં હું તો માત્ર એક નિમિત્ત છું, મેં આમાં કાંઈ કર્યું નથી અને હું કાંઈ કરી શકતો પણ નથી। દાસી જીવન સાહેબની કૃપાથી એક વિચાર કરી અને આવો મેં એક ધ્યેય કર્યો એ હું આપની પાસે રજૂ કરું છું કે દરેક જગ્યાએ જો સમાજના સમૂહ લગ્ન થતા હોય અને નબળા વર્ગની દીકરીઓ, નબળા વર્ગના દીકરાઓ જે પોતાનું જીવન ચલાવી શકે એવું કાર્ય સમાજમાં થતું હોય તો મારે કેમ ન કરવું જોઈએ? મારે પણ આ કાર્યમાં મારાથી બને એટલો ભોગ આપી, મારી પાસે રૂપિયા નથી, મારી પાસે નાણું નથી, પણ સમાજનો મને એવો સહકાર છે કે હું ગમે એવું કાર્ય ધારું એ કાર્ય મારું સમાજ ઉપાડી લે છે। એટલે હું મેઘવાળ સમાજનો ઋણી છું અને નવ દંપતીઓને દાસી જીવન સાહેબના એવા આશીર્વાદ આપું છું કે સુખ સંપત્તિથી અને અખંડ સૌભાગ્યવતી જીવન વિતાવો એવા દાસી જીવન સાહેબના મારા આશીર્વાદ છે।
हमारा देश कोई भूमि का टुकड़ा नहीं है, ये तो जीता जागता राष्ट्र पुरुष है। हिमालय जिसका मस्तक है, गौरी शंकर जिसकी शिखा है, कश्मीर जिसका मुकुट मणि है, पंजाब और बंगाल जिसकी दो विशाल भुजाएं हैं, दिल्ली जिसका दिल है, विंध्याचल जिसकी कटी है, नर्मदा मैया जिसकी कटी मेखला है, पूर्वी घाट और पश्चिम घाट जिसकी दो विशाल जंगाएं हैं, सदा सर्वदा जिसके पांव धोते हैं, मलयानी जिस पर पवन डोलता है। ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, समर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है, इसका जड़ जड़ हमारे लिए प्राणों से भी प्यारा है। हम जिएंगे भी उसके लिए। આપણે તો એના ઉપભોગતા છીએ, કરતા તો એ છે, જો કરતા તો એ દાદો બેઠો છે, એ દાદો બેઠો બેઠો આદેશ આપે છે અને નહીં, કારણ કે બે ત્રણ વખત અમને સૂચના મળી છે કે મહાપ્રસાદનો બહુ દુરુપયોગ થાય છે। જેટલું આપણને જોતું હોય એટલો જ મહાપ્રસાદ ન થાય એના તરફ આપણે સૌ ધ્યાન આપીએ। આપ સૌનો સાથ અને સહયોગ ખૂબ સારો છે। વરપક્ષ અને પોતાના વરરાજાને પરસેવો પણ ન થાય, પોતાના વરરાજાના વાળ આડાવલા ન થઈ જાય એનું નાના નાના એના હાચો અમારા વાલા આમ ન કરાય। અને નાથજી પ્રેમનાથ બાપુ અને છોટા મોરારી રામજીભાઈ સોલંકી અમારે મુરબી જે મોટાભાઈ અનિલભાઈ છે એ ગોવિંદ બાપુની અને પ્રેમનાથ બાપુની, છોટે મોરારી રામજીભાઈ સોલંકીની જે આ કાર્યની અંદર સેવા બજાવી અને જીવન સાહેબની જગ્યામાં મારી પાસે ખંભે ખંભો મિલાવી અને કાર્ય કરે છે। મને ક્યાંય પણ તકલીફ પડવા દેતા નથી। કોઈ પણ કામ હોય તો બાપુ તમે બેસી જાઓ, લાવો અમે કરી નાખ્યું। પ્રેમનાથજી અને ગોવિંદરામ બાપુ ખરેખર મને તો એવું લાગે છે કે મારા કોઈ પૂર્વના હાવ અંગત મારા સ્નેહી હોય અને મારું હાવ ઘર અંગત ઘર જ છે એવું માનું છું। એવી રીતે મારી સેવા કરી છે અને અનિલભાઈ આ સમયે આ ત્રણેય મહાનુભાવોની સન્માન કરવા માંગે છે। તો ગોવિંદ બાપુ ખડે હો જાઓ। ભાઈ છે પણ જીવન સાહેબના દીકરા દેહર બાપા અને દેહર બાપાને 4 દીકરીઓ હતી, એમાં એક દેવમાં એ અમારા વડવાના ઘરમાં હતા અને ગોરીમાં એ અનિલભાઈના વડવાના ઘરમાં હતા। આમ સોલંકી અને આમ માસિયા નાતો, એટલે મારે અમારા એક જ કુટુંબ એક જ ઘર કહેવાય। હા, અને વીરજી બાપાનું એક મેં રૂપક બનાવ્યું છે। જે જીવન સાહેબના વંશ પરંપરાને લઈ અને વીરજી બાપા સુધીનું છે। વીરજીભાઈ સોલંકી ગોંડલવાળા કે જગત જીવને ચૂકતી આપી, જગત જીવને ચૂકતી આપી દેહર કુરનો દીકરીએ દીવો, જગત જીવને ચૂકતી આપી દેહર કુરનો દીકરીએ દીવો।
જગા જીવને જુગતી આપી જગા બાપાના દીકરા જીવન સાહેબ અને જીવન સાહેબના વંશમાં દેહળ બાપા જગા જીવને જુગતી આપી દેહળ કુળનો દીકરીએ દીવો ઈ વચનને વીરડી માંથી વીરજી હુઓ વડો અને કોટો કાપ્યો કટકનો જીવન સાહેબના ચરણમાં સામે વિનવે સાહેબ કે વીરજી બાપાની વાતું એવી કે વર્ષો એ વિસરાય નહીં. વીરજી બાપાનું આ મેં રૂપક બનાવે.